મિત્રો, મારું નામ દીપિકા છે અને મારી ઉંમર 28 વર્ષની છે. આમ તો હું મોરબીની છું, પરંતુ અત્યારે અમદાવાદની અંદર મારા પતિ સાથે રહું છું. મારો રંગ ઠીકઠાક છે, પરંતુ મારી સ્કિન એકદમ મુલાયમ છે અને કોમળ છે. 1 વર્ષ પહેલા મારા લગ્ન થયા પછી 1 મહિનાની અંદર જ મારા પતિ પોતાના ઓફિસના કામ માટે બહાર જતા રહ્યા. લગ્ન પછી ફક્ત મેં મારા પતિ સાથે 4 થી 5 દિવસનો જ આનંદ કર્યો. હવે મને એકલા રહેવું બિલકુલ ગમતું ન હતું. મને મારા પતિની યાદ ખૂબ જ આવી રહી હતી. મારા સાસરિયામાં સાસુ સસરા, નણંદ, દેવર અને જેઠ જેઠાણી રહેતા હતા. તે બધા ખૂબ જ સારા લોકો હતા અને મારું સારી રીતે ધ્યાન રાખતા હતા. અમારા ઘરની અંદર એક નોકર હતો જેનું નામ રમેશ હતું, પરંતુ બધા તેને પ્રેમથી રામુ કહીને બોલાવતા. તેની ઉંમર લગભગ 31 વર્ષની લાગી રહી હતી, પરંતુ જોવામાં તે ખૂબ જ તંદુરસ્ત દેખાતો હતો. અમારું ઘર 3 માળનું હતું, જેમાં નીચેના ફ્લોર ઉપર મારા સાસુ સસરા અને છેલ્લે ઉપરના 3જે માળે મારા જેઠ જેઠાણી રહેતા હતા. મારી નણંદ અને દેવર અને હું વસલા ફ્લોર ઉપર રહેતા હતા. અમારો નોકર રામુ નીચે હોલમાં સૂઈ જતો. હું એકલી અને નવી હોવાને લીધે દરેક લોકો મારું ખૂબ જ ધ્યાન રાખતા. મારો દિયર અને નણંદ મારા રૂમને ગમે ત્યારે આવી જતા અને મારી માટે ખાવા પીવાની વસ્તુ લાવતા. એક દિવસ જમ્યા પછી હું મારા પતિ સાથે ફોન ઉપર અમારી મીઠી વાતો કરી રહી હતી. જ્યારે નાઇટી પહેરી હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મને છુપાઈને જોઈ રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો મને કોઈ દેખાણું નહીં. થોડી વાર પછી મને પડદો હટવાનો અવાજ આવ્યો. મેં ગભરાઈને ઝડપથી પાછળ જોયું તો ત્યાં રામુ હતો. તેના હાથમાં ગ્લાસ હતો. તે બોલ્યો, મહેન સાહેબ, માજીએ તમને દૂધ આપવા માટે મને મોકલ્યો છે. મેં જોયું કે તેની નજર મારી ઉપર હતી. મારા મનમાં મને તેની સાથે મસ્તી કરવાનો વિચાર આવી રહ્યો. હું એમ જ બેઠી રહી અને તેને મેં મારી પાસે બોલાવ્યો. જ્યારે તે મારી પાસે આવ્યો તો મેં તેને હાથમાંથી દૂધનો ગ્લાસ લીધો અને દૂધ પીતા પીતા તેની પત્ની વિશે વાત કરવા લાગ્યો. તે મને કહી રહ્યો હતો કે તેના લગ્ન 2 વર્ષ પહેલા થયા છે, પરંતુ તે 1 વર્ષથી પોતાના ઘરે ગયો નથી. તેની વાત સાંભળી મને વધારે મસ્તી કરવાનું મન થયું. મેં તેને પૂછ્યું, શું તારી પત્ની તને ત્યાં નથી બોલાવતી? તે શરમાઈ ગયો. મેં તેને કહ્યું કે પતિ જ્યારે કામ કરવા માટે બહાર જતા રહે છે ત્યારે પત્ની તેની યાદમાં ઘરે એકલા શું કરતી હશે? તે ધીમે ધીમે હસવા લાગ્યો અને બોલ્યો, શું કરવું મેડમ, હવે બીજો કોઈ રસ્તો નથી. તે થોડી વારે મને જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક નીચેથી મારા સાસુએ તેને બોલાવ્યો. તે ખાલી દૂધનો ગ્લાસ લઈ નીચે જતો રહ્યો. હવે તે રોજ કોઈના કોઈ કામના બહાને મારા રૂમમાં આવી જતો અને મને જોઈ રહ્યો હતો. હું પણ તેને નખરા દેખાડીને ખૂબ જ આનંદમાં લાવી દેતી. એક દિવસ ઘરના બધા લોકો સંબંધીનીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી જતા રહ્યા. અત્યારે ઘરે મારો દિયર, નોકર રામુ અને હું એટલા જ હતા. મારા દિયરને લાસ્ટ યરની એક્ઝામ હોવાથી તે પણ કોલેજ જતો રહ્યો. હું કિચનની અંદર જમવાનું બનાવી રહી હતી, પણ મને મસાલાનો ડબ્બો જડતો ન હતો. એટલે મેં રામુને બોલાવ્યો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તો હું તેને ગોતવા માટે સ્ટોરરૂમમાં ગઈ તો મને ત્યાંથી ફોન ઉપર વાત કરવાનો અવાજ આવવા લાગ્યો. હું છુપાઈને તેની વાતો સાંભળવા લાગી. રામુ પોતાની પત્નીને કહી રહ્યો હતો કે હું તારી યાદમાં રોજ તડપી રહ્યો છું. મને દરેક જગ્યાએ તું જ નજર આવે છે. ઘણા દિવસ થઈ ગયા છે, મેં તને જોઈ નથી. તે તેની પત્નીને કહી રહ્યો હતો કે નવા આવેલા માલકીન ખૂબ જ સુંદર છે. તેની વાત સાંભળીને હું શરમાઈ ગઈ અને હું મારા રૂમમાં આવી ગઈ. પછી મેં વિચાર્યું કે મારો દિયર તો સાંજના 5 વાગે આવશે. આ સમયનો ફાયદો ઉપાડવો જોઈએ. પછી મેં ઝડપથી ગ્રીન કલરની સાડી અને બ્લેક કલરનું બ્લાઉઝ પહેર્યું અને નીચે ગઈ. સ્ટોરરૂમની પાસે જઈને રામુને બૂમ પાડી તો રામુ ગભરાતા સ્ટોરરૂમમાંથી બહાર આવ્યો. તેણે પાયજોમ પહેર્યો હતો. તે બહાર આવીને મને જોઈ જ રહ્યો તો મેં તેને કહ્યું, આમ શું જોઈ રહ્યો છો? શું તને તારી પત્ની યાદ આવી ગઈ કે? તે શરમાઈને બોલ્યો, માલકીન, પત્ની પોતાની આમ છુપાવતી નથી. હું તેની નજીક ગઈ.
મેં તેને ફરી પૂછ્યું, હવે બતાવ, તને તારી પત્ની યાદ આવે છે? ત્યારે રામુ બોલ્યો, માલકીન, હવે તો તમે છો ને, અને એ પણ એટલી ખૂબસૂરત નથી. હવે તેની યાદ કઈ રીતે આવી? હું તો બધું જ ભૂલી ગયો છું. અને પછી તે બધું થયું જે થવાનું હતું. એટલી જ મજા આવી રહી હતી કે મને મારી કન્ડિશનનો અહેસાસ પણ ન હતો. અને 15 મિનિટ પછી મને યાદ આવ્યું કે અમે લોકો બહાર હોલમાં છીએ. પહેલો રાઉન્ડ પૂરો થયા પછી રસોડામાં જઈ ને મારું કામ કરવા લાગી. હજી બપોરનો 1 વાગી રહ્યો હતો અને બીજો રાઉન્ડ પણ બાકી હતો. થોડી વાર પછી તે પણ શરૂ થવાનો હતો. અને પછી રામુએ મને કાજુ બદામ વાળા રોલ ખવડાવ્યા. કહેવાય છે કે માણસ એકબીજાને જો સમયે કામ ન આવે તો તે માણસ નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.